નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે આપણે વાત કરીશું ડિસેમ્બર 2024માં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશે। ફટાફટ મિત્રો વિડીયો શેર કરી દેજો, કારણ કે હજુ પણ ઘણા એવા ગામડાઓ છે જ્યાં રેશન કાર્ડ ધારકોને પાવતી આપવામાં નથી આવતી, એટલે રેશન કાર્ડ ધારકોને ખબર નથી પડતી કે અમને શું શું અનાજમાં મળે છે અને કઈ કઈ વસ્તુઓ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે। તો ફટાફટ મિત્રો વિડીયો શેર કરી દેજો, જેથી રેશન કાર્ડ ધારકો સુધી પહોંચે અને દરેક રેશન કાર્ડ ધારકોને એમનો હક મળે એવી હું આશા રાખું છું। તો જય માતાજી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો 2024 ડિસેમ્બર મહિનામાં, એટલે કે આ ચાલુ મહિનામાં જે સરકાર દ્વારા અનાજ ફાળવવામાં આવ્યું છે તેની વાત કરીએ તો આખા ચના 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે। ઘઉં, ચોખા અને ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા, એટલે સારા મહિના ચોખા આવે છે। પણ ગયે વખત આપણને બાફેલા ચોખા આપ્યા હતા, કારણ કે ચોખાનું નામ જ્યારથી પણ પાવતી હું જોઉં છું ત્યારથી હજુ સુધી બદલાયું નથી, એક જ ધાર્યું નામ લખાવેલું આવે છે। તો ચોખા કેમ તમે ક્વોલિટી કેમ બદલો છો, એ પણ એક સવાલ છે, એની વાત પછી કરીશું। પણ પહેલા કઈ કઈ વસ્તુઓ મળવાની છે એની વાત કરી લઈએ। તો આખા ચના 100% મુજબની ફાળવણી કરવામાં આવેલી છે। ફોર્ટિફાઈડ મીઠું, એટલે મીઠુંની પણ 100% ફાળવણી કરવામાં આવી છે। ચોખા, ઘઉં, બાજરી કો તો ઘઉં, બેમાંથી એક। અને બીજું છે ખોળ। તો ખોળની વાત કરવામાં આવે તો લગભગ 1-2 મહિના 50% મુજબની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી। એનું પાવતીમાં પણ ઉલ્લેખ કરેલો હતો કે 50% મુજબની ફાળવણી કરવામાં આવી છે। પણ આ ડિસેમ્બર મહિનામાં ખોળની 100% ફાળવણી કરવામાં આવી છે દરેક ગામમાં, એટલે ગુજરાત, આપણે આણંદ જિલ્લાની વાત કરીએ, બીજા ગામોની આપણે જોવા જતા નથી। તો 100% મુજબની ખોળની ફાળવણી કરવામાં આવી છે મોરસની। તો 100% એટલે કે બધાયને મળશે, બધાય માગજો મળશે, કારણ કે 2 વખતથી તો 50% મુજબની જ ફાળવણી કરી હતી ખોળની, આ વખતે 100% ફાળવણી કરી છે। અને વાત કરીએ આપણે તુવેરદારની। તો તુવેરદાર 2 મહિનાથી 50% મુજબની ફાળવણી કરવામાં આવે છે। આ વખતે પણ 50% ફાળવણી કરી છે, એટલે કે ડિસેમ્બર મહિનામાં પણ 50% ફાળવણી સરકાર દ્વારા તુવેરદારની કરવામાં આવી છે। તો 50% તો 50% વાંધો નહીં, આ વખતે ઓકલાવ તાલુકાનું કોઈ ગામ બાકી રહેવું ના જોઈએ। દરેક ગામમાં 50% તો 50% દરેક ગામમાં મળવી જોઈએ। અને હા, કેવી રીતે વિતરણ કરવું, તો વાંધો નહીં, કિલો દરેક રેશન કાર્ડ ધારકને મળે છે। તો વહેલાના ધોરણે પહેલા એવું ના રાખતા, 500 દાળ દરેક રેશન કાર્ડ ધારકને આપજો, કારણ કે આગળથી ગુજરાત એટલે કે સરકારે જ 50% આપી છે। ખબર નહીં સરકાર પાસે સ્ટોક હોય કે પૈસા ના હોય, કારણ કે એમની પાસે ફોર્ચ્યુનર ને આ બધી ગાડીઓ લાવવાના પૈસા હોય, પણ આવું ગરીબોને આપવાના પૈસા ના હોય, એટલે 50% ફાળવણી કરી છે। તો વાંધો નહીં, લોકોને ઝઘડા કરાવવા માટે તો ઝઘડા ના કરતા। અને હું ઓકલાવના તમામ સસ્તા વ્યાજબી ભાવની દુકાનોવાળાને કહેવા માંગુ છું કે તમે 50% ધોરણે 50% દાળ આવે છે તો એનું વિતરણ 500 ગરમનું કરજો, વાંધો નહીં, દરેક રેશન કાર્ડ ધારકને 500 ગરમ આપજો, પણ બધાને મળે એવો પ્રયત્ન કરજો। અને 50% તુવેરદાર ગયા મહિનાની તો ગતિ રહી, એ તો વેચી ખાઈ ગયા, કોણ ભાગમાં હોય એ આપણને ખબર નથી, પણ વેચી ખાઈ ગયા, કારણ કે અમારા ગામમાં આવી નથી ગયા મહિનાની। આ બધું કેમ થાય, તમે વિડીયો શેર નહીં કરતા। વિડીયો વાયરલ થશે ને એટલે એમના બાપને છૂટકો નહીં, એમના બાપાને કાયદો નથી, આપવી પડશે, જખ મરાઈને આપવી પડશે। પણ એકવાર તમે વિડીયો ફટાફટ શેર કરી દો, વિડીયો શેર કરશો ને એટલે એમની ઇજ્જત જશે અને આગળ બધાને ખબર પડશે કે સરકાર તો બધું આપે છે પણ ગરીબો સુધી, રેશન કાર્ડ ધારકો સુધી પહોંચતું નથી। તો દાળ 50% મુજબની ફાળવણી સરકારે કરી છે આ ડિસેમ્બર મહિનામાં। તો દરેક રેશન કાર્ડ ધારકને કિલો આવે છે, એના બદલામાં 500 આપજો, પણ ઓકલાવ તાલુકાના કોઈ ગામ બાકી ના રહેવું જોઈએ તુવેરદાર વગર, રેશન કાર્ડ ધારકોની વાત કરું છું। અને હા, વાત કરીએ આપણે ચોખાની। તો ચોખા જે ગયા મહિનાની અંદર
પાવતી મેં અત્યાર સુધી બધી જ ચેક કરેલી છે અને આ મહિનાની પણ પાવતી આપણી જોડે છે. એની અંદર 100% મુજબની ફાળવણી ખોળની કરેલી છે, 50% મુજબની ફાળવણી તુવેર દાળની કરેલી છે અને 100% મુજબની ફાળવણી આખા ચણાની કરેલી છે. 100% મુજબની ફાળવણી મીઠુંની પણ કરેલી છે, ચોખા ઘઉં આ બધું જ કરેલું છે. અને આપણે વાત કરીએ દર મહિનાની મેં પાવતીઓ ચેક કરેલી છે, તો પાવતીઓની અંદર ચોખાનું નામ બદલાયું નથી. ક્વોલિટી દરેક પાવતી જે અત્યાર સુધીનો મારી જોડે જે પાવતીઓ છે એ પાવતીઓમાં બધી જ પાવતીઓમાં લખેલું છે કે ફોર્ટિફાઈડ ચોખા. તો આ તમે બદલો છો કેવી રીતે, ક્વોલિટી કેવી રીતે બદલો છો? અને પાછા એમ કે છે કે ગયા મહિનામાં મને એવું કીધું હતું કે તુવેર દાળનો હજુ સેમ્પલ પાસ નહીં થયો, સારી છે ખરાબ નથી. તો લે આ ચોખા બાફેલા તમે આલ્યા હતા, જે ગધેડવાય ના ખાય એવા તમે ચોખા બાફેલા આલ્યા, એનો સેમ્પલ કયા અધિકારીએ પાસ કર્યો તો મારા જોડે મોકલજો, કો તો એનો મને નંબર આપો તો હું એને ખબર પાડું કે આ ચોખા તું લે જા ને તું ખા. એ કઈ અધિકારી હતી કે એને પાસ કર્યો સેમ્પલ? કારણ કે આ મારે શબ્દો કેમ વાપરવા પડ્યા? કારણ કે એમને સાહેબ કહેવાને લાયક નથી, જે તે હોય તે. કારણ કે આપણને તો ગોડાઉન મેનેજર ને ઓપરેટર કહે છે કે અધિકારી તુવેર દાળનો સેમ્પલ પાસ નહીં કરતા. તો આ બાફેલા ચોખાનો સેમ્પલ પાસ કેવી રીતે કર્યો તમે? તુવેર દાળ ખરાબ નથી, સારી હોય છે, તેમ છતાં તમે સેમ્પલ પાસ નહીં કરતા. આવું અમને ગોડાઉન મેનેજર કહે છે. તો આ ચોખાનો સેમ્પલ પાસ તમે કઈ રીતે કર્યો એનો પણ એક સવાલ છે. કોયલા ચોખા બાફેલા, જેને કૂતરાને ખીચડી બનાવીને મીકો ને તોય ના ખાય એવા ચોખા તમે આપો છો. અને સરકાર ગુજરાત 17ના ચોખા આપે છે 35ના ભાવના. અત્યારે એનો ભાવ વધારે હશે. અને મારે સરકારને પણ એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જે પણ ક્વોલિટીના ચોખા આપતા હોય એનું એકવાર પેપરમાં છાપી દો કે આ ક્વોલિટીના ચોખા અમે આપીએ છીએ. અને ભલે તમે બાફેલા કોયલા આલતા હોય તો એવું છાપો કે અમે કોયલા આપીએ છીએ. તો આ રેશન કાર્ડ ધારકોને બીજા અધિકારીઓના જે દુકાનદારો સાથે ઘર્ષણ ના થાય. પણ 100% સરકાર તો સારું જ આપતી હશે. કારણ કે અમે ગયા વખત જે બાફેલા ચોખા આવ્યા ત્યારબાદ જે અમુક ગામડાઓની અંદર ખરાબ અનાજ હતું, એટલે કે સડેલું હતું, તો એની રજૂઆત મામલતદાર સાહેબને મૌખિકમાં કરી હતી. તો અમને એવું જણાવ્યું હતું કે જો ખરેખર આ ચોખા ના સારા હોય, ઘઉં સારા ના હોય, તો એ દુકાનદાર એટલે કે વ્યાજબી ભાવની દુકાનદારે ખરીદવું જ ના જોઈએ, લેવું જ ના જોઈએ. અમને બોલાવવા જોઈએ અને અમે સારું અપાઈશું. કારણ કે સરકાર સારું આપે છે તો તમારે સારું જ લેવું જોઈએ. એવું અમને મામલતદાર સાહેબ નવા આવ્યા છે, એ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બહુ સારી માહિતી આપે છે ને સારું કામ કરે છે. તો આ મામલતદાર સાહેબને પણ કહેવા માંગુ છું કે સાહેબ, તુવેર દાળ હજુ અમારા ગામમાં વિતરણ થયું નથી, ચાલુ થાય તે પહેલા તુવેર દાળ આવી ના હોય તો આવી જાય અને દરેક ગામમાં, વકલાવ તાલુકાના દરેક ગામમાં આવી જાય. અને 50% સરકારે આપી છે તો 50% વધુ નહીં, દરેક વ્યાજબી ભાવની દુકાને આપો. અને 500 ગરમ વ્યાજબી ભાવની દુકાનોવાળા રેશન કાર્ડ ધારકોને આપે એવી વિનંતી કરું છું. પણ બધુંય વેચી ના મારતા, કારણ કે ગયે વખતની તુવેર દાળ વેચી મારી છે એટલે એ તો ગતિ રહી. આ મહિનાની તો નહીં વેચવા દઈએ અમે, કારણ કે આફર છોડીએ નહીં. અને પાછા આપણે મેનેજરને, આ ઓપરેટરને એમને ફોન કરીએ ને તો એવું કે શું લેવા અમને ફોન કાયર કરો છો? એટલે ભાઈ કાયર કરવા તો ભાઈ જખ મરાવવા માટે તું મેનેજર બન્યો છું, નીકળી જા ને, રાજીનામું આલ દે. તું નહીં તાર કોકને બેહાડશે બીજાને, તારે ના ફાવે તો રાજીનામું આલ દે. બરાબર? ફોન તો અમારો કરવાનો હક છે ને. તમે ખરાબ માલ આપો છો તો, અને ખરેખર સરકાર ખરાબ આપતી હોય તો તમે પેપરમાં છપાવો કે સરકાર અમને ખરાબ આપે છે. અને આ વખતની તુવેર દાળ જ્યાં સુધી નવાખલ ગામમાં બંને બાજુ જે પણ વ્યાજબી ભાવની દુકાન છે, બે પણ વ્યાજબી ભાવની દુકાનોએ તુવેર દાળ ના આવે ત્યાં સુધી વિતરણ થવું ના જોઈએ. અને દરેક રેશન કાર્ડ ધારકોને પણ કહેવા માંગુ છું કે તમારે અનાજ લેવાનું પણ નહીં જ્યાં સુધી તુવેર દાળ ના આવે ત્યાં સુધી. તુવેર દાળ આવે ત્યાં પછી જ અનાજ તમારે લેવા જવાનું. અને નવાખલની જે અમારા વ્યાજબી ભાવની દુકાનદારો છે, દુકાનદારના માલિકો, એમને કહેવા માંગુ છું કે તમારે પણ વિતરણ કરવાનું નથી. તમને જો ગોડાઉન વાળા તુવેર દાળ ના આપે તો મને જાણ કરજો, હું તમારી સાથે આવીને અપાવીશ. અને ચોખા બાફેલા આવ્યા હોય તો હજુ પણ બદલી નાખજો.
સારા ચોખા લાવજો. કારણ કે ગયા વખતના જે ચોખા મેં ખુદ મારી પરિસ્થિતિ ખરાબ છે, મારે ચોખા આવે છે તો મેં પણ એ ચોખા વેચી દીધા, કારણ કે ખાવા લાયક જ નથી. અને જો આ કોઈ અધિકારી એવું કહેતા હોય કે આ સારા ચોખા આવા છે, તો હું મારા ચોખા જે મારા ભાગના આવે છે એ અમને ફ્રીમાં દાન કરવા માંગુ છું, તમે ખાજો. કૂતરો એ ચોખાની ખીચડી નહીં ખાતો. હા, જે પહેલા ખાતા હતા, પહેલાના જે માણસો હતા બધા એ ખાતા હતા, કારણ કે એ તે વખતનું એમને પોહાતું હતું, મને નથી પોહાતું. અને ખરેખર સરકાર નથી આપતી, સરકાર સારા ચોખા આપે છે, તો સારા આપો ને. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તુવેરદાર હજુ સુધી તમે જે પણ ગામડાની અંદર ના આપી હોય તો આ ડિસેમ્બર મહિનાની 50% મુજબની ફાળવણી કરી છે તો એ દરેક ગામમાં આપી દેજો. અને દરેક જે વ્યાજબી ભાવની દુકાનોવાળા છે એમને કહેવા માંગુ છું કે તમે કિલો જે રેશન કાર્ડ ધારકોની દાળ આવે છે એના બદલામાં 500 આપજો, પણ દરેક રેશન કાર્ડ ધારકોને આપજો, એવી મારી નમ્ર વિનંતી છે. અને તમને જો ગોડાઉનમાંથી દાળ ના આપે તો મને જાણ કરજો. અને ગોડાઉન વાળાને કહેવા માંગુ છું, તમને આગળથી ના આપે તો મને જાણ કરો, હું તમારા માટે બોલવા તૈયાર છું. જો કદાચ દાળ આગળથી આવતી જ ના હોય તો તમારે પાવતીમાં છાપવું જ ના જોઈએ. અને પાવતીમાં છાપે છે તો હું ગોડાઉન વાળાને કહેવાનું માંગુ છું કે તમને દાળ ના આપતા હોય તો તમે પેપરમાં છપાવો કે તુવેરદાર અમને આપતા નથી ને પાવતીમાં આવે છે. બરાબર, પાવતીમાં તો આવે છે અને એ વસ્તુ પણ આવે છે, પણ તમારે વેચી ખાવું છે. ગયા મહિનાનો સ્ટોક આવ્યો તો તમે પણ કબૂલ્યું હતું, મારી પાસે ફોનનું પ્રૂફ પણ છે, ફોન કરેલો હતો, તમે બોલ્યા હતા કે આ વખતની દાળ 50% આવી છે, પણ તમે વિતરણ કરી કે ના કરી અમારા ગામમાં આવી નથી. ગયા મહિનાની નવેમ્બર મહિનાની એ દાળ તમે વેચી કઈ ગયા સાલાઓ, તો આ મહિનાની વેચી ના ખાતા. ગરીબોના હકનું ના ખાશો, બાકી તમારે કીડા પડશે પ્લાસ્ટિકના, નહીં જીવાય યાર. કારણ કે છેલ્લે બધું આ જ જીવનમાં તમને જે આ મોંઘું મનુષ્ય અવતાર મળ્યો છે એમાં જ આ બધું ભોગવવાનું છે. કોઈનો 1 રૂપિયો લીધો હોય તો તમારે 5 રૂપિયા ભોગવવા પડશે. એના કરતાં ના ખાશો. બહુ આટલું બધું અતિશય નહીં સારું, વેની ખાવાનું માપનું હોય. અને હારા શું યાર, બહુ પૈસાવાળા હોય ને એ જ વેની ખાવાનું વિચારે છે. જે ગરીબ વર્ગના હોય ને એ તો ખરેખર નોકરીમાં નહીં હોતા, જે બહુ પૈસાવાળા હોય એ જ નોકરીમાં હોય. અને એવા જ લોકો આવું ગરીબોના હકનું વેની ખાય. વિચાર કરો, કૂતરો કરતો હોય તમારી જિંદગી ખરાબ છે યાર. કૂતરો ને અત્યારે કૂતરો છે ને કોઈના ઘરમાં રોટલો આમ નાખ્યા વગર ખાવા નહીં જતો, અને તમે યાર પૂછ્યા જેના હકનું છે એમને પૂછ્યા વગર વેની ખાવાનો ધંધો મળ્યો છે. શું યાર, જીવતર ધૂળધાર છે તમારું. જય માતાજી મિત્રો, વિડીયો શેર કરી દેજો. તો આ વખતે ડિસેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને તુવેરદાળ 50% મુજબની ફાળવણી કરવામાં આવી છે. ખોળ એટલે કે મોરસ 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે. ઘઉં ચોખા આખા ચના 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે. મીઠું 100% મુજબની ફાળવણી કરવામાં આવી છે. ખાલી તુવેરદાળ એકલી 50% ફાળવણી કરી છે. તો 50% તો 50% વાંધો નહીં, કિલોની જગ્યાએ 500 ગ્રામ આપજો, પણ દરેક રેશન કાર્ડ ધારકોને આપજો. અને હા, હું તમામ મિત્રોને, ઓકલાવ તાલુકાના તમામ મારા વડીલો ભાઈઓ અને રેશન કાર્ડ ધારકોને જણાવવા માંગુ છું કે જો તમને આ વખતે ડિસેમ્બર મહિનાની તુવેરદાળ તમારા હાથમાં 500 ગ્રામ ના આવે તો દિલીપસિંહ સોલંકીને ફોન કરજો. આ વખતે ધુમાડા કાઢીએ બધાયના. જય માતાજી. વિડીયો શેર કરી દેજો અને ઓકલાવ તાલુકાના 32 ગામમાં પહોંચાડજો, જેથી દરેકના જે રેશન કાર્ડ ધારકોના હકનું તુવેરદાળ હોય કે અનાજ હોય એ એમના સુધી પહોંચે. જય માતાજી.